હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે આઝાદ હિંદ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની 119મી જન્મ જયંતિ ઉજવાઈ। સુભાષ સ્મારક સમિતિ અને શહેરના આગેવાનો દ્વારા નેતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ધાનેરાના કરાધણી ગામે 7 વર્ષના કિશોરને વીજ શોટ લાગ્યો। લીમડા ઉપર રમતો કિશોર વીજ લાઈને અડી જતા પટકાયો જમીન પર। કાંકરેજના વડા ગામે લોકોની પાંખી હાજરી વચ્ચે યોજાઈ ગામ સભામાં પંચાયતના મોટા ભાગના સભ્યો રહ્યા ગેરહાજર। ધાનેરામાં અંગત અદાવતને લઈ હોટલ ઉપર તોડફોડ। 6 શખ્સો મારામારી ઉપર ઉતરી આવતા 3 વ્યક્તિ થયા ઘાયલ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર મહાનુભાવ સપૂત આઝાદ હિંદ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે 119મી જન્મ જયંતિ નિમિત્તે પાલનપુર ખાતે કીર્તિસ્તંભ પાસે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શહેરના નાગરિકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। પાલનપુરના રેલવે સ્ટેશન માર્ગ ઉપર આવેલ નેતાજીની પૂર્ણકદની પ્રતિમાને નેતાજી સુભાષ સ્મારક સમિતિ દ્વારા કાળા રંગને બદલે વાસ્તવિક કલરમાં રંગાવીને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું હતું। પ્રતિમાનું નયનરમ્ય સ્વરૂપ દેખી ત્યાંથી પસાર થનાર નાગરિકોએ ખુશી વ્યક્ત કરી હતી। પ્રતિમા સ્થળ ઉપર આજે સુભાષજીની જન્મજયંતિને નિમિત્તે 9:30 કલાકે સુભાષચંદ્ર બોઝ અમર રહો, નેતાજી અમર રહોના ગગનભેદી નારા સાથે ઉપસ્થિત રહેલા નાગરિકોએ પ્રતિમાને ફૂલમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે પાલનપુરના નેતાજી સુભાષ સ્મારક સમિતિના પ્રમુખ રાજેન્દ્ર ધારીવાલ, ઉપપ્રમુખ હરીશભાઈ મોદી, મંત્રી મહેન્દ્રસિંહ ભાટી, કનકભાઈ પંડ્યા, પ્રકાશભાઈ પરમાર અને નરેશભાઈ ગુપ્તા તથા પાલનપુર નગરપાલિકાના પ્રમુખ નીલમબેન સંજયભાઈ જાની, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પડિયાર, ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકોર, સદસ્ય ભાજપ પાલનપુર શહેર પ્રમુખ નગીનદાસ મોદી, રાજેન્દ્ર ડાભી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ડિરેક્ટર દર્પણભાઈ જોશી, ઈશ્વરભાઈ પરમાર વગેરે વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા દેશભક્તિના ગીતોની સાથે પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। અમીરગઢના ઇકબાલગઢ ગામની સીમમાં આવેલી બનાસ નદીના પટમાંથી રેતીને બેફામ રોયલ્ટીની ચોરી થઈ રહી છે। અહીં રાત દિવસ ટ્રેક્ટરો અને ટ્રકો મારફતે બિનઅધિકૃત રીતે રેતી ઉપાડવામાં આવી રહી છે, જેને લઈ સરકારી તિજોરીને રોયલ્ટીનું ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે રોયલ્ટીની ચોરીને રોકવા માટે આજે અમીરગઢ મામલતદાર દ્વારા ઇકબાલગઢ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેતી ભરેલું એક ટ્રેક્ટર ઝડપાઈ જતા તેને જપ્ત કરવામાં આવ્યું હતું। ઇકબાલગઢની બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ભરીને પસાર થતા કડજા ગામને એક ટ્રેક્ટરને અમીરગઢ મામલતદાર ભરતભાઈ પટેલે ઝડપી પાડ્યું હતું। આ ટ્રેક્ટર પાસે રોયલ્ટીની પાવતી ન હોય ટ્રેક્ટરને જપ્ત કરી ઇકબાલગઢ પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું, જ્યાં ટ્રેક્ટર માલિક પાસેથી ₹11,000નો દંડ વસૂલ કરી ટ્રેક્ટરને મુક્ત કરવામાં આવ્યું હતું। જો કે ઇકબાલગઢની બનાસ નદીમાં રોયલ્ટીની બેફામ ચોરી થઈ રહી છે, ત્યારે જિલ્લા ખાણ ખનીજ તંત્ર કુંભકર્ણ નિંદ્રા ત્યજી સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે સજાગતા દાખવે અને બનાસ નદીના પટમાં રોયલ્ટીની ચોરી કરતા વાહન ચાલકો સામે કાયદાની લગામ ઉગામે તેવી લોક માંગ ઉઠવા પામી છે। પાલનપુર ખાતે આવેલી કેબી કણાવત સ્કૂલમાં આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભૂલકાઓ અને વાલીઓએ સાથે મળીને વેસ્ટ ચીજ વસ્તુમાંથી બેસ્ટ કૃતિઓ બનાવી હતી। શાળામાં ભણતા બાળ મંદિર અને પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ બનાવી શકે અને વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ થાય તે માટે પાલનપુર ખાતે આવેલ કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત શ્રીમતી KM ઇલાસરિયા બાળ મંદિર અને કેબી કણાવત પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓએ પોતાના વાલીઓ સાથે એક-એકથી ચડિયાતી કૃતિઓ બનાવી પોતાનામાં રહેલી સુશક્તિનો પરચો બતાવ્યો હતો। શ્રી એબી કણાવતની બાળ મંદિરમાં
બેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સોપાન 1થી માંડીને ધોરણ 2 સુધીના બધા વિદ્યાર્થીઓનો વાલી સાથેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જુદા જુદા વાલીઓએ અલગ અલગ એમના અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એમાં મેં વેસ્ટ પેપરમાંથી એની રીંગો બનાવીને અહીંયા સામાન મૂકવા કોઈપણ સામાન મૂકવા માટેનું એક ઝરૂખો જે ટાઈપનું બનાવવામાં મેં બનાવ્યું હતું. એમાં જે છોકરાઓનો લગભગ 6 થી 7 કલાકનો આમાં સમય લાગેલો. એમાં વિદ્યાર્થીનો પણ વિકાસ થવામાં આવે છે કે આમાંથી કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવે અને જેથી કરીને ભવિષ્યમાં લઘુ ગૃહ ઉદ્યોગનું એમાં આદાન પ્રદાન થાય અને ભવિષ્યમાં કોઈપણ નાના ઉદ્યોગની શરૂઆત કરવી હોય તો આમાંથી બેસ્ટમાંથી જે વસ્તુ બનાવી એમાંથી એકદમ ઓછા ખર્ચમાં સારી વસ્તુ બની શકે છે. ઓકે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કરાધણી ગામે બાળકને વીજ કરંટ લાગતા બાળક ગંભીર ઘાયલ થતા સારવાર અર્થે 108 દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ધાનેરા તાલુકાના કરાધણી ગામે રહેતા અરવિંદભાઈ વાડીનો 7 વર્ષીય પુત્ર લીમડાના ઝાડ પર ચડી રમતો હતો. તે સમય દરમિયાન લીમડા પરથી પસાર થતી વીજ લાઈન લીમડાને અડી જતા અર્જુન નામના બાળકને વીજ કરંટ લાગતા અર્જુન ઝાડ પરથી નીચે પટકાયો હતો અને અર્જુન ગંભીર રીતે ઘાયલ થતા લોકો દ્વારા 108 ને જાણ કરતા 108 ના પાયલોટ હરેશ દવે, એએમટી ભગવાનભાઈ દેસાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલ બાળકને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વીજ કંપનીના બાપે નાના બાળકો શિકાર બની રહ્યા છે, જેથી વીજ કંપની હવે જાગે અને વીજ લાઈનને અડતા વૃક્ષ કાપે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ધાનેરા 108માં સાંજના 4 વાગે ફોન આવેલ કે ધાનેરા તાલુકાના કરાધણી ગામે એક બાળક ઝાડ ઉપર ચડતા એને વીજ કરંટ લાગ્યો હતો અને એમને સારવાર આપી અને ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને એએમટી 108 ધાનેરા ભગવાન દેસાઈ. કાંકરેજ તાલુકાના આકોલી ગામે આજે ગામ સભા મળી હતી. પાંખી હાજરી વચ્ચે યોજાયેલી ગામ સભામાં ગામ વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આકોલી ઠાકોરવાસમાં આજે નરેગાના અધિકારી પિયુષભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં ગામ સભા મળી હતી, જેમાં નાયબ ટીડીઓ એચએસ હરાણી અને તલાટીમાના સુંગભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ સભામાં મહિલા સરપંચ અને મહિલા સભ્યે ફક્ત રજીસ્ટરમાં સહીઓ કરી હતી, જ્યારે પુરુષ સભ્યમાં ઉપસરપંચ બનેસિંહ વાઘેલા, કિતુબા વાઘેલા હાજર રહ્યા હતા. બીજા સભ્યો ગેરહાજર રહ્યા હતા. આજની આ સભામાં તલાટી દ્વારા ચાલુ વર્ષનું ₹1,11,375 નું માંગણું રજૂ કર્યું હતું, જેમાં ગામમાંથી કરવેરો 50% વસૂલ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ રોહિત સમાજ માટે ચર્મકુંડ, પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા, ખોડિયાર મંદિરથી સંરક્ષણ દિવાલ જેવા કામોને આવરી લેવાયા હતા. તેમજ સિંબાણી તળાવને ઊંડું કરવું, ગામમાં પાણીના ટાંકા, હવાડા બનાવવા તેમજ બીપીએલ થી વંચિત પરિવારોને બીપીએલ યાદીમાં આવરી લેવા ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જો કે આકોલી ઠાકોરવાસમાં ગૌચરની જમીનો અને તળાવમાં થયેલ દબાણો મામલે પંચાયત દ્વારા કોઈ પગલાં ભરાયા નથી. કાંકરેજ તાલુકાના વડા ગામે એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પીને જિંદગી ટૂંકાવી દેતા ચકચાર મચી છે. આ મામલે થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. વડા ગામે વિનાબેન રાયભણભાઈ પટણી નામની મહિલાએ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ મહિલાની લાશ આજે ખેતરમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે થરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલી આપી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. આમ વડામાં એક મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરતા તેના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ. પાલનપુર એલસીબીની ટીમે યાત્રાધામ અંબાજીમાં વરલી મટકાનો જુગાર રમતા 2 શકુનિયાને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹15,240 ના મુદ્દામાલ કબજે કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. નવનિયુક્ત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બળગુર્જરની સૂચનાથી બનાસકાંઠા લોક ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે જે પટેલ અને તેમની ટીમે અંબાજીમાં પંચાલ ધર્મશાળા પાછળની ગલીમાં ચાલતા વરલી મટકાના અડ્ડા ઉપર રેડ કરી હતી.
જેમાં અંબાજીના રાજેન્દ્ર કુમાર મદનલાલ અગ્રવાલ અને ગોપાળદાસ બબુલદાસ ધોબી જુગાર રમતા ઝડપાઈ જતા તેમની પાસેથી રૂપિયા 15,240 નો મુદ્દામાલ કબજે કરી તેમની વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા ધાનેરામાં આવેલી સાથી હોટલ પર અંગત અદાવતને કારણે તલવાર વડે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરતા હોટલમાં રહેલા 3 લોકોને ગંભીર ઈજા પામી હતી. ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી ધાનેરા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધાનેરા ડીસા હાઈવે પર આવેલી હોટલમાં વિપુલભાઈ તેમજ તેમના મિત્રો સાથે મળીને બેઠા હતા. તે દરમિયાન ત્યાં 5-6 લોકો બોલેરો ગાડી લઈને આવેલા અને ગાડીમાંથી ઉતરી ગાળો બોલવા લાગેલા. આ લોકો દ્વારા ગાળો બોલવાની ના પડતા શખ્સો ઉશ્કેરાઈ જઈ હોટલ પર તલવાર અને ધોકા વડે તૂટી પડ્યા હતા અને હોટલમાં તોડફોડ કરી હોટલમાં પડેલી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ તલવાર અને લાકડી વડે હુમલો કરતા હોટલમાં રહેતા 3 લોકો ઘાયલ પણ થયા હતા. બનાવના પગલે ભેગું થઈ જતા આ સામાજિક તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને લોકો દ્વારા ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા ધાનેરા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ ધાનેરામાં અસામાજિક તત્વોએ હોટલમાં આતંક મચાવતા ઉત્તેજના પ્રસરી હતી. અમારી મોટા ભાઈ સાથે રાજેન્દ્ર કુમાર દિનેશભાઈ જોશી, પ્રદીપ પોપટલાલ જોશી અને ભાવિન કુમાર શિવરામભાઈ જોશી સાથે આજે સવારે 12:30 વાગે સાથી હોટલમાં ચલાવતા સાથીના માલિક સતીશકુમાર અંજારીમલ જાનીને મળવા ગયેલા હતા. તેની ઓફિસમાં બેઠા હતા ત્યારે બહારથી મુકેશકુમાર પ્રભુરામ જોશી, ભરતકુમાર પ્રભુરામ જોશી, ભવાની અમીચંદ જાની, વસીમ રમજાન સિંધી અને અન્ય ઈસમો સાથે મળી અમારી ઉપર અમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરી અમારા હાથના ભાગે તલવારના ઘા મારી ગાડી ચીજે 8RG6409નો આગળનો કાચ ફોડી નાખી અમોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમો જ્યારે પૂછવાનું એ લોકો અમને મારતા હતા ત્યારે મારતા એવું બોલતા હતા કે તમે સતીશ જાની એમના ઉપર અગાઉ ફરિયાદ કરેલ હતી તો એ સમયે કે તમે એમને સપોર્ટ કેમ કરો છો. સતીશ જાની અમારો મિત્ર છે, ત્યાં અમે બેઠા હતા અને એ લોકો અમને જાનથી મારવાનો પ્રયત્ન કરેલ હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની 119મી જન્મ જયંતિ ઉજવાઈ. સુભાષ સ્મારક સમિતિ અને શહેરના આગેવાનો દ્વારા નેતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ધાનેરાના કરાધણી ગામે 7 વર્ષના કિશોરને વીજ શોટ લાગ્યો. લીમડા ઉપર રમતો કિશોર વીજ લાઈને અડી જતા પટકાયો જમીન પર. કાંકરેજના વડા ગામે લોકોની પાંખી હાજરી વચ્ચે યોજાઈ ગામસભામાં પંચાયતના મોટા ભાગના સભ્યો રહ્યા ગેરહાજર. ધાનેરામાં અંગત અદાવતને લઈ હોટલ ઉપર તોડફોડ. 6 શખ્સો મારામારી ઉપર ઉતરી આવતા 3 વ્યક્તિ થયા ઘાયલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.